મોટાભાગના ગુજરાતીઓના ઘરમાં જ્યારે કેરીનો રસ બનાવવામાં આવે ને તો સાથે મગની આ છૂટી દાળ પણ બનાવવામાં આવતી હોય છે. તો આ દાળ બનાવવા માટે આજે મેં અડધો કપ મગની દાળ લીધી છે અને તેને સારી રીતે સાફ કરી અને 2 વાર ધોઈ લીધી છે. અને તે પછી આપણે જેટલી દાળ લીધી હોય ને તેનું ડબલ તેમાં પાણી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી ઢાંકણ વડે ઢાંકી અને લગભગ અડધાથી 1 કલાક સુધી તેને પલાળવા દઈશું. તે પછી એક પેનમાં લગભગ 2 ચમચી જેટલું તેલ લઈ તેમાં 5 ચમચી જીરું ઉમેરીશું. 5 થી 6 કળી લસણને આ રીતે એકદમ ઝીણું સમારીને એડ કરીશું. 3 થી 4 લીલા મરચાં અને 8 થી 10 લીમડાના પત્તા એડ કરીશું. થોડી હિંગ અને થોડી હળદર એડ કરી સારી રીતે મિક્સ કરી અને લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું. હવે આપણે જે મગની દાળ પલાળીને રાખી છે ને તેને તેમાં રહેલા પાણીની સાથે જ કડાઈમાં એડ કરીશું. સાથે જ અડધી ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખીશું અને તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશું. ઢાંકણ ઢાંક્યા પછી આ દાળમાં તરત જ ઉભરો આવતો હોય છે, એટલે વચ્ચે વચ્ચે આપણે તેને મિક્સ પણ કરતા રહીશું, એટલે દાળ ઉભરાઈ ના જાય, નીચેથી દાજી ના જાય અને બધી જ દાળ એક જેવી જ બફાઈ જાય. ધીમા ગેસ ઉપર આટલી દાળને બફાવવામાં લગભગ 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે અને તે પછી જ્યારે ચેક કરશો ને તો દાળ એકદમ સરસ છૂટી પણ બની હશે અને આ રીતે હાથેથી દબાવીને જોશો ને તો તે ઇઝીલી દબાઈ પણ જાય છે, એટલે કે આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. જ્યારે દાળ સંપૂર્ણપણે બફાઈ જાય પરંતુ જો તેમાં થોડું પાણી રહી ગયું હોય ને તો તે સમયે ગેસની ફ્લેમ બંધ કરી દાળને ઢાંકણ વડે ઢાંકી અને 4 થી 5 મિનિટ રહેવા દેશો ને તો દાળ બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે અને દાળ એકદમ સરસ છૂટી બની જશે. તો આ રીતે બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલી દાળ પણ ઘણી ટેસ્ટી બનતી હોય છે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે મમતા પટ્સ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.